નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યાના. અનામત પર આર પાર ફરી વખત કોંગ્રેસે અનામતનો રાગ આલાપ્યો છે. શું કહ્યું કોંગ્રેસે તે અંગે ચર્ચા કરીશું. કોંગ્રેસે રાજ્યમાં સાયન્ટિફિક સર્વે કરી અને અનામત આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આર્થિક અનામતને લઈ અને ભાજપ પર નિશાન સાધ્યું. સાથે જ આર્થિક અનામતના વટહુકમના બદલે વિધાનસભામાં બિલ લાવવાની જરૂરત હોવાનો પણ આક્ષેપ શક્તિસિંહે કર્યો છે. અને કોંગ્રેસની સરકાર આવે તો રાજ્યમાં સાયન્ટિફિક સર્વે કરી તમામ લોકોને અનામત આપવાનું વચન આપ્યું છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અનામતને લઈ અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો અને ઈબીસી અનામત માત્ર પાટીદારો માટે હોવાનો સવાલ પણ કર્યો છે. સાથે જ કોંગ્રેસ લોકોને ભ્રમિત કરતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. કોર્ટના જજમેન્ટમાં કહેવાયું છે કે જો સાયન્ટિફિક સર્વે થયું નથી માટે અમે રદ કરીએ છીએ. માનની ભરતભાઈ સોલંકીએ જે કહ્યું છે એ કોંગ્રેસ જે કહે છે એ અમારી સરકાર આવશે, અમે સાયન્ટિફિક સર્વે કરીશું, કાયદાકીય નિષ્ણાતોની સાથે ચર્ચા કરીશું અને એ વર્ગ કે જે અનામતમાં આવતો નથી, પછી એક ક્ષત્રિય હોય, પટેલ હોય, કોઈ સોનીભાઈ હોય, કોઈ વણિકભાઈ હોય, કોઈ બ્રાહ્મણભાઈ હોય, વિષ્ણુ સમાજના ભાઈઓ, આ જે અનામતમાં જે કોઈ નથી આવતા એ તમામને આર્થિક નબળા હોય, આર્થિક પછાત હોય તો એને અનામત આપીશું. દેશના બંધારણ સુધારવાની વાત કરો છો તમે. સોનિયા ગાંધી અને રાહુલના લેટરપેડ ઉપર દેશને જણાવો કે તમે બંધારણમાં સુધારો કરવા માંગો છો. બક્ષી પંચ એસટી ઓબીસી એમની અનામત જળવાઈ રહે, એમનું હિત જળવાઈ રહે, એ માટે થઈને ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ કાર બનો અને પછી તમારું સ્ટેન્ડ ક્લિયર કરો. લલચાવા, ફોસલાવા, છેતરવા, જ્ઞાતિ જાતિના ઝઘડા કરાવવા, ધર્મ સંપ્રદાયના દંગા ફસાદ કરાવવા, આટલા વર્ષ સુધી તમારું ચાલ્યું છે. ગુજરાતની જનતા સુપેરે તમને જાણે છે. તો કોંગ્રેસનું કહેવું છે કે સાયન્ટિફિક સર્વે સાથે અનામત આપશે કોંગ્રેસ, જો કોંગ્રેસ આવશે તો. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે વરુણભાઈ પટેલ, કન્વીનર પાસ. વરુણભાઈ, આપનું સ્વાગત છે. કોંગ્રેસ હવે કંઈક અલગ કહી રહી છે, બીજેપી પહેલા કંઈક અલગ કહી રહી હતી, ઈબીસી પણ આપ્યું જે માન્ય ન રાખ્યું કોર્ટે. હવે કોંગ્રેસ કહી રહી છે કે સાયન્ટિફિક સર્વે અમે કરાવીશું ને અમે અનામત આપીશું. બંનેની વાતમાં કોનું તથ્ય લાગે છે, બીજેપી કોંગ્રેસ? અત્યારે હાલ પૂરતું તો બેમાંથી એકેયની વાતમાં તથ્ય નથી લાગતું. પણ જે કોંગ્રેસે અને એના પ્રદેશ પ્રમુખે અમે મુલાકાત પણ કરી હતી અને હમણાં પ્રદેશ પ્રમુખે પણ 2 દિવસ પહેલા કીધું કે અમે બિન અનામત વર્ગને 20% આર્થિક ધોરણે અનામત આપવા પ્રયત્ન કરીશું. અને એની એ વાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે કીધી છે કે બિન અનામત વર્ગના લોકોને અમે 20% ઈબીસી મળે એના માટે પ્રયત્નો કરીશું. જે ભારતીય જનતા પાર્ટીએ જે ઈબીસી ડિક્લેર કરી હતી એ ઈબીસીમાં ક્યાંક ને ક્યાંક ઉતાવળિયો નિર્ણય હતો કે જાણી જોઈને ઉતાવળિયો નિર્ણય કરવામાં આવ્યો હતો અને જાણી જોઈને અધૂરી તૈયારી સાથે નિર્ણય કરવામાં આવ્યો હતો. જો તમે કાયદા વિશેષજ્ઞની એમાં નોલેજ લેશો તો એની લીગલ પ્રોસેસ એ છે કે આવો કોઈ પણ વસ્તુનો તમે સુધારો કરો છો તો તમે વિધાનસભામાંથી વિધેયક પસાર કરી અને એને લોકસભામાં મોકલવું જોઈએ અને કોર્ટમાં કઈ કઈ એરરો આવશે. અનામત આપવી એ કોઈ નાના બચ્ચાના ખેલ નથી. સરકારે સમજી વિચારીને આપવી જોઈએ. એમને તમિલનાડુનો અભ્યાસ કરવો જોઈએ. તમિલનાડુમાં 68% અનામત આજે છે. ત્યાંની સરકારે કઈ રીતના વિધેયકો પસાર કરી અને ત્યાંના બિન અનામત વર્ગના લોકોને અનામત આપી છે એની ઉપર અભ્યાસ કરવો જોઈએ. અને અંદાજે ભારતમાં 12 રાજ્યો એવા છે કે જ્યાં અનામત 50% ઉપર ત્યાંની સરકારે આપેલી છે અને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખેલી. આનો અભ્યાસ ક્યાંક કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કચાશ રહી ગઈ હોય અને કચાશ રહેવાના કારણો એ છે કે એ વખતે અમિતભાઈ શાહ અને વિજયભાઈ રૂપાણીને પ્રમોટ કરવાની ઉતાવળ હતી અને જે મુખ્યમંત્રીએ જાહેરાત કરવાની હોય એ જાહેરાત જે તે વખતના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી હતા એમના દ્વારા કરવામાં આવી હતી અને ખાલી એમને એમ હતું એક પ્લાનિંગ સાથે એક સ્ટ્રેટેજી પૂર્વક કે 6-12 મહિના કોર્ટમાં ખેંચી લઈશું અને કંઈક કરી લઈશું. પણ હું એવું માનું છું કે એ પ્રોપરગંડામાં ક્યાંક ને ક્યાંક
ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ સાબિત થઈ. નહીં તો ઉતાવળ તો આપના તરફથી પણ એટલી જ હતી, પ્રેશર આપના તરફથી પણ એટલું હતું, જેના કારણે કદાચ સરકારે આ નિર્ણય લેવો પડ્યો હોય. જો કે સરકારને ખબર હતી કે ઈબીસી માન્ય નથી રહેવાનું કોર્ટમાં, તેમ છતાં નિર્ણય લેવો પડ્યો હતો હાર્દિકના પ્રેશરના કારણે. આમાં હાર્દિક કે વરુણનું પ્રેશર કે કોઈ વ્યક્તિનું પ્રેશર કોઈ દિવસ સરકાર ઉપર કામ આવતું જ નથી. સરકાર ઉપર પ્રેશર કામ આવે છે એની વોટ બેંક. હું તમને એ જ કહું કે સરકાર ઉપર જે પ્રેશર હંમેશા જે આવતું હોય છે એ એની વોટ બેંકનું આવતું હોય. પાટીદાર સમાજ એ અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની બહુ સિક્યોર વોટ બેંક હતી અને પાટીદાર સમાજે તન મન અને ધનથી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સેવા કરેલી છે અને એને સાથ આપેલો છે. પણ જે તમને કીધું કે ઈબીસી અશક્ય નથી. આ દેશમાં સંસદ દ્વારા અને રાજ્યસભા દ્વારા જનતાને કંઈ પણ આપવું શક્ય છે, પણ હા વિધેયક અને એની યોગ્ય સિસ્ટમ ફોલો થવી જોઈએ. પણ હું જે કહું છું કે ભાજપે ખાલી એક પ્રચાર પ્રસાર માટે થઈને ઈબીસી આપી હતી. જો એની દાનત ખરેખર બહુ સારી હોત અને એની દાનત હજુય સારી હોય તો ફરીથી એને સિસ્ટમ પ્રમાણે વિધાનસભામાં, જો હું તમને દાખલો આપીશ કે જીએસટી બિલ પાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્પેશિયલ વિધાનસભાનું સત્ર બોલાવ્યું. પાટીદાર સમાજ અને બિન અનામત વર્ગના લોકોને અનામત આપવા માટે પણ આ જ રીતે સરકારે વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવવું જોઈએ, વિધાનસભામાં ખરડો પસાર કરવો જોઈએ અને એને લોકસભામાં મોકલવો જોઈએ. અને બીજી વાત, જે લાર્જર બેચમાં અત્યારે જે ઈબીસી ની વાત છે એ સુપ્રીમ કોર્ટની લાર્જર બેચમાં પેન્ડિંગ છે. એમાં પણ સરકારે સારા વકીલો રોકી અને એ કેસ પણ ઝડપી ચાલે અને પોઝિટિવ નિવેડો આવે અને જે ખામીઓ ઈબીસી આપતી વખતે રહી ગઈ હતી એ દૂર કરી અને બિન અનામત વર્ગના લોકોને અનામતનો લાભ મળે એના માટે સિન્સિયરલી પ્રયાસો કરવા જોઈએ. તો જે વાત આપ અહીંના પ્લેટફોર્મ પર કરી રહ્યા છો, આ જ વાત આપે સરકાર સુધી પહોંચાડી છે, સરકારને પણ આ જ્ઞાન પૂરું પાડ્યું છે કે આ જ્યાં ત્રુટીઓ રહી ગઈ છે એ ત્રુટીઓ તમારે પૂરી કરવી જોઈએ. તમારે વટહુકમ નહીં પરંતુ વિધેયક લાવવાની જરૂર છે, બિલ મૂકવાની જરૂર છે. હું તમને કહું કે આજથી 6 મહિના પહેલા, 4 થી 6 મહિના પહેલા સરકારે અમને ઓપનમાં આમંત્રણ આપ્યું હતું કે તમે આવીને સરકાર સાથે ડિસ્કસ કરો. સરકાર તરફથી 3 જણની કમિટી હતી. માનનીય નીતિનભાઈ પટેલ હતા, માનનીય નાનુભાઈ વાનાણી હતા અને માનનીય પ્રદીપસિંહ જાડેજા હતા. 3 મિનિસ્ટરોની એક કમિટી હતી અને પાટીદાર સમાજ અને પાસ તરફથી 11 જણની કમિટી સરકાર સાથે ચર્ચા કરવા ગઈ. તમને કદાચ યાદ હશે તો ઈટીવીએ જે વખતે બહુ સારા ન્યૂઝ અને બહુ સારો સાથ અને સહકાર પાટીદાર સમાજને અને પાસને આપેલો, એટલે હું ફરીથી તમારો આભાર વ્યક્ત કરી લઉં છું કે એ મિટિંગ ચાલેલી 7 કલાક સુધી. 7 કલાક સુધી પાટીદાર અનામત આંદોલનના તમામ મુદ્દા, તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા થઈ. સરકાર કોક અંશે અમારી વાત સાથે પરાણે પણ સહમત થઈ. એટલે અમને એવું કહેવામાં આવ્યું કે તમે આના ઓથેન્ટિક પુરાવાઓ અને સાહિત્ય અને દસ્તાવેજી પુરાવાઓ લઈને આવો. એના અઠવાડિયા પછી અમે બીજી વાર સરકાર સાથે વાટાઘાટો કરવા ગયા. 11 જણની અમારી કમિટી ફરીથી સરકાર સાથે 3 કલાક સુધી ડિસ્કશન ચાલી. ઇન્દિરા સહાનીના જજમેન્ટ ઉપર ડિસ્કશન ચાલી. ઇન્દિરા સહાનીનું જજમેન્ટ હું ઈટીવીના માધ્યમથી લોકોને કહેવા માંગીશ કે 800 પેજનું જજમેન્ટ છે. 800 પેજ, 800 પેજનું. એના એક ફકરામાં એવું લખેલું છે કે કોઈ પણ રાજ્ય 50% ઉપર અનામત ના આપી શકે. હું એગ્રી છું એ બાબતથી. પણ એના જ બીજા ફકરામાં એવું લખેલું છે કે જો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ જાતિની વિશેષ પરિસ્થિતિ હોય તો 50% ઉપર અનામત આપી શકાય છે. આના અનુસંધાનમાં નીતિનભાઈએ એમના કાયદા સચિવને બોલાયા, કાયદાના નિષ્ણાતોને બોલાયા. અમે એના દસ્તાવેજી આધારો આપ્યા કે 50% ઉપર તમે પાટીદાર સમાજને કઈ રીતે અનામત આપી શકો છો. એના પણ દસ્તાવેજી પુરાવા આપ્યા. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટો આપ્યા. તમે 50%ની અંદર પાટીદાર સમાજને કઈ રીતે અનામત આપી શકો છો એના પણ દસ્તાવેજી પુરાવા આપ્યા. અને જે તે વખતે સરકારે એવું કીધું હતું આજથી 6 મહિના પહેલા કે અમે તમને 1 અઠવાડિયામાં ફરીથી આની ઉપર મોવડી મંડળ સાથે વાત કરી અને પછી તમને ચર્ચા માટે બોલાવીશું. આજે અઠવાડિયાની જગ્યાએ 6 મહિના થઈ ગયા. સરકાર તરફથી હજુ સુધી કોઈ પોઝિટિવ રિપ્લાય નથી અને ખાલી પાસ નહીં, પાટીદાર સમાજ આખો
સરકાર તરફથી એ પોઝિટિવ રિપ્લાયની રાહ જોઈ રહ્યો. જી, અને આજે જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું છે કે ઈબીસીનો મુદ્દો કાયદાકીય ગૂંચમાં છે, ત્યારે આંદોલનકારીઓ પણ તેમનું સ્ટેન્ડ ક્લિયર કરે કે આખરે આંદોલનકારીઓનું શું સ્ટેન્ડ છે. આનો જવાબ પણ આપણી પાસેથી લઈશું. જી હા, કોંગ્રેસનું કહેવું છે કે સાયન્ટિફિક સર્વેથી ઈબીસી અમે આપીશું. કોંગ્રેસ આવશે તો સાયન્ટિફિક સર્વે દ્વારા ઈબીસી આપશે. બીજેપી શું કહે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. મહેશભાઈ કસવાલા આપણી સાથે જોડાઈ ગયા છે, નેતા બીજેપી. મહેશભાઈ, આપનું સ્વાગત છે. અને ફોન લાઈન પર આપણી સાથે નરેન્દ્રભાઈ રાવત, નેતા કોંગ્રેસ, પણ જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. પહેલા મહેશભાઈ, આપની પાસેથી જાણવા ઈચ્છ્યું છે કે જ્યારે કોંગ્રેસ હવે એવું કહી રહી છે કે સાયન્ટિફિક સર્વે દ્વારા ઈબીસી આપી શકાય છે અને જે પણ આર્થિક રીતે પછાત જ્ઞાતિઓ છે ત્યારે બધી જ જ્ઞાતિઓને અમે આપવા માટે પ્રયત્નશીલ રહીશું. બીજેપીનું શું સ્ટેન્ડ છે આ મુદ્દે? ભારતીય જનતા પાર્ટી કાયદાકીય જોગવાઈ પ્રમાણે એમનો સર્વે કરી એમને સાયન્ટિફિક રીતે આપવા માટેના પહેલા તરફેણમાં છે. પહેલી ઈબીસી આપી શકાય. સવાલ ઈબીસી જે શબ્દ છે સંધ્યાબેન, એ કોઈ એક સમાજ માટે આપી શકાય એવું વ્યક્તિગત હું માનતો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે 10% ઈબીસી આપવાનો નિર્ણય પણ કર્યો, એની અમલવારી પણ શરૂ કરી અને આજે એ આખી મેટર છે સુપ્રીમ કોર્ટમાં સબ જ્યુડિશિયલ. પણ એ તો ખ્યાલ છે તો એ પોસિબલ નથી. એ રીતે સવાલ એ છે કે કોંગ્રેસ પાર્ટી જે રીતે અત્યારે ચૂંટણી ખૂબ નજીક આવી ગઈ છે ને જે પ્રકારે છેલ્લે વચ્ચે એને ભૂલાઈ ગયું ઈબીસી. અમે જ્યારે ઈબીસી આપ્યું ત્યારે એમણે વિરોધ કર્યો, ત્યારે એવી વાત કરી કે ભાઈ કેવી રીતે આપી શકાય કાયદાકીય રીતે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી એક માર્ગ કાઢીને એને આપીને કાયદાકીય રીતે લડતના મૂળની અંદર ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો. ત્યારે કોંગ્રેસનો વિરોધ હતો. વળી પાછી એવું આવ્યું કે અમે 20% અનામત આપીશું. સિદ્ધાર્થભાઈએ બિલકુલ અનામત આપવાની ના પાડી ઈબીસીમાં. એક બાજુ આંદોલનકારીઓ જે છે, કહેવાતા આંદોલનકારીઓ, એમની માગણી છે એ ઈબીસી કરતા પણ ઓબીસીમાંથી અનામત માટેની હતી. કેટલી બધી ગૂંચવણોની પાછળ ખરેખર સમાજને માટે શું જોઈએ છે, શું આપવા માંગે છે સરકાર, કોંગ્રેસ, મને એમ લાગે છે કે એટલી બધી સ્પષ્ટતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે 2 પ્રયાસો કર્યા. 10% ઈબીસી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આજે 1000 કરોડ રૂપિયા જેટલા બજેટને કારણે મને એમ લાગે છે કે એના માટે શબ્દ કરે, હું નહીં બોલું તો વરુણભાઈ બોલશે, લોલીપોપના સ્વરૂપમાં ખપાવી દીધી. કેટલા બધા લોકોએ આજે એનો લાભ લીધો. એના આંકડાઓ, સરકારી આંકડાઓ આપણે જોશો તો આપણને નવાઈ લાગશે કે જેને તમે લોલીપોપ કરતા હતા, બહુ સમાજના ખૂબ મોટા વર્ગે એનો લાભ લીધો. સવાલ એ છે કે ઈબીસી કેવી રીતે આપવું, એક પ્રક્રિયા પણ શરૂ થઈ છે. મને એમ લાગે છે કે બક્ષી પંચની મારફત આના સર્વે માટેની. જ્યારે સર્વે થશે, એના આંકડાઓ આવશે અને તથ્યો આવશે, ત્યારે મને એમ લાગે છે કે સરકાર એના માટે વિચાર પણ કરશે. પણ સવાલ અત્યારે એ છે કે ચૂંટણીના આધારે આપણે માત્ર રાજનીતિ કરીશું પટેલ સમાજના માટે, તો મને એમ લાગે છે કે સમાજને બહુ મોટો અન્યાય છે. માત્ર મતની લાલચ માટે આ સમાજનો આપણે ઉપયોગ કરીશું. ભારતીય જનતા પાર્ટી કોઈ કોંગ્રેસ હોય, માત્ર મને એમ લાગે છે કે આ સમાજને મત બેંકથી દૂર રાખી સમાજનું ખરેખર હિત શેમાં છે એની જો વાતો કરીશું. શક્તિ સિવાય 3 વર્ષથી જ સત્તામાં નથી. આ દેશની સર્વોચ્ચ સત્તાઓ એના પાસે હતી. એને સમાજ માટે ક્યારે એને આ પટેલ સમાજના હિતની, કોંગ્રેસે એની 3 પેઢીઓમાં એને ક્યારે આ પટેલ સમાજના હિતની વાત કરી કોંગ્રેસ મને બતાવે. કોંગ્રેસે પટેલ સમાજનું કેટલું શોષણ કર્યું છે ને શોષિતોમાંનો હું એક છું, એટલે મને ખબર છે કે 90ના દાયકા પહેલા આ સમાજની કઈ હાલત હતી ને કેવી રીતે કોંગ્રેસની દાદાગીરી, શોષણખોરી, સમાજ, પટેલ સમાજ માટે એમના શબ્દો, એમનો અન્યાય ને એના કારણે સમાજના લોકોએ કેવી રીતે ગામડાઓ છોડીને શહેર ભણી, પોતાનું વતન છોડી, સોનાના ભાવની જમીનો છોડીને કેવી રીતે માઇગ્રેટ થવું પડ્યું છે ને એ મને ખ્યાલ છે, એ હું અનુભવું છું. ઓકે, નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને અમને સલાહ આપવાનું બંધ કરે. કોંગ્રેસ કેટલા વર્ષ પહેલા શાસનમાંથી પહેલો અભ્યાસ કરી રહી. 1995 થી 2016 સુધી 3 દાયકાઓ તમે શાસનમાં રહ્યા છો. તમે એવું રાજ કર્યું જેના કારણે અત્યારે પાટીદારોને. નરેન્દ્રભાઈ, 3 દાયકામાં તમને કેમ ના સૂજ્યું કે આ સમાજને અન્યાય થાય છે? 3 દાયકા સુધી સમાજના લબરમુછિયા છોકરાઓએ આંદોલન કર્યું છે, કોંગ્રેસે નથી કર્યું. તમે કેમ તમારી રચનાત્મક ભૂમિકા છોડવામાં, તમારી રચનાત્મક ભૂમિકા ભજવવામાં તમે ક્યાં પાછા પડ્યા? આ છોકરાઓએ આંદોલન કર્યું ને એની સવારી તમે શેના માટે લઈ લીધી? નરેન્દ્રભાઈ, તમે 3 દાયકાથી છે, તમે શું કર્યું એમ કોને? તમે વિપક્ષમાં હતા, કોંગ્રેસ અહીંયા 0 થઈ ગયું એવું નહોતું.
કોંગ્રેસે ક્યારે આ સમાજ માટે આંદોલન કર્યું? તમે આંદોલન તો કર્યું હશે ને, અને અમે તો આ સમાજની વહારે રહ્યા છીએ, અને દાવા સાથે નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીના સ્થિર શાસનને કારણે આખા ગુજરાતના તમામ સમાજોની પ્રગતિ થઈ છે. ડંકાની ટોચ ઉપર કહું છું. તમે 10% અનામત આપી ગુજરાતની પ્રજાને અને પાટીદારોને મૂર્ખ બનાવ્યા. તમે ગુજરાતમાં અને ત્યાં પણ શાસનમાં છો. જી વરુણભાઈ, આખરે કોણ અહીંયા બંને પક્ષને આપ સાંભળી રહ્યા છો, કોણ આપની વારે આવ્યું છે? બીજેપી કહે છે કે કોંગ્રેસ નથી આવી, કોંગ્રેસ કહે છે બીજેપી નથી આવ્યું. સત્તામાં જે છે તેમની પાસે આપ માંગી રહ્યા છો, કેટલું મોડું આપ કર્યું છે? જી, જો અત્યાર હાલની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને પાટીદાર સમાજના બહુ મોટા વર્ગે ભારતીય જનતા પાર્ટીને સહકાર આપ્યો છે. મને પહેલી વાર મહેશભાઈ કચ્છવાલાની કોઈ બાબત ગમી હોય તો એ આજે ગમી છે. બાકી અમારા બંનેમાં વૈચારિક બહુ મોટો મતભેદ છે, પણ આજે એમને કીધું કે આ છોકરાઓએ સાચું આંદોલન કર્યું. આજે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે, આજે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ઓથેન્ટિક રીતે સ્વીકાર્યું છે કે આ છોકરાઓએ સાચું આંદોલન કર્યું છે. એ અમારા માટેની સૌથી મોટી સફળતા છે. હવે હું મહેશભાઈ કસવાલાને કહું છું કે એમના જ શબ્દો હતા કે આ છોકરાઓએ સાચું આંદોલન કર્યું છે, આ છોકરાઓની વાત સાચી છે. એમને કોંગ્રેસને પ્રશ્ન પૂછ્યો, કેમ તમે 20 વર્ષમાં આ પાટીદાર સમાજ માટે કોઈ આંદોલન ના કર્યું? ચલો કોંગ્રેસે તો નથી કર્યું, સમગ્ર સમાજ અત્યારે એટીવી જોઈ રહ્યો છે ને જાણી લીધું, પણ તમે તો 20 વર્ષથી સત્તામાં છો. આ સમાજે, પર્ટિક્યુલર પાટીદાર સમાજે હિન્દુસ્તાનમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની પહેલી સીટ આવી હોય તો એ આ પાટીદાર સમાજે આપી. તો એ સમાજ જ્યારે પહેલીવાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે કંઈક માંગવા નીકળ્યો, અને એવા તો કયા કારણો મહેશભાઈ બન્યા કે તમે જે આંદોલનને સાચું કહો છો, આ છોકરાઓનું આંદોલન સાચું કહો છો, એ 10 છોકરાઓને તમે મારી નાખો. વરુણભાઈ, એમની ગોળીઓ ઝડપી દીધી. વરુણભાઈ, ગાડીઓના વરુણભાઈ, આપણે આંદોલન અને અનામત કેવી રીતે મળી શકે એની આપણે ચર્ચા કરીએ છીએ. મારો બહુ મેં સ્પેસિફિક કર્યું છે, મેં જે કર્યું છે એમાંથી પાછો પણ નથી ફરતો કે આખું અનામત આંદોલન સમાજના લબર મુછિયા છોકરાઓએ કર્યું ને એની સવાર કોંગ્રેસ થઈ ગઈ. આ ફરીથી કહું છું, આનો અર્થ ઈટીવી ની માધ્યમથી જેને જે કાઢવું એ કાઢી શકે છે. અમારું સ્પષ્ટ છે કે આંદોલન સમાજના નાના નાના દીકરાઓએ કર્યું, કોલેજમાં ભણતા 21 વર્ષ, અને કોંગ્રેસ રાજકીય રીતે એનો ઉપયોગ કરવા માટે સવાર થઈ ગઈ. નહીં, પણ મહેશભાઈ યોગ્ય ફેરવો છો, આંદોલન યોગ્ય ફેરવો છો, તો પછી હક શા માટે નથી આપી પહેલા કહું કે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું સ્ટેબલ શાસન આવ્યું. પાટીદાર સમાજની સુખાકારીમાં સૌથી કોઈ વધારેમાં વધારે વૃદ્ધિ થઈ ગઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી એનો શ્રેય લઈ શકે. ગામડાઓથી લઈ અને શહેરોની અંદર જે સુરક્ષા નહોતી, જે સમાજ થરથરતો હતો એક વખત 1990 પહેલા 95 પહેલા, સાહેબ એની અંદર આજે ગામડાની અંદર સ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટી તમામ ખેડૂતો જે આજે ખેતરની અંદર પોતાના હાથે આવી શકે છે. કોઈ સવાલ એ છે કે પાર્ટીએ સુરક્ષા પૂરી પાડી, પાર્ટીએ ખેડૂતો માટે, એમાં તમામ સમાજો આવી ગયા. પાટીદાર સમાજ મહત્તમ ખેડૂત છે એટલે એના માટે વધારે સિંચાઈની મોટી મોટી સુવિધાઓ કરી. કેટલા હેક્ટર ત્યારે હતું ને કેટલા હેક્ટર અત્યારે હું તમને કહેવા મળી. ભારતીય જનતા પાર્ટીનું વિઝનરી અને સ્ટેબલ શાસનના કારણે આજે સમાજની આ સ્થિતિ છે. સમાજની સ્થિતિ કે આવી એવી આવી કે ક્યાંક તો પછી અનામત શા માટે માંગવું પડે છે? જો એક્ટિવિસ્ટ યોગ્ય હોય પછી અનામત શા માટે? યુવાનો પટેલ સમાજના બેરોજગાર છે, હા, સમાજના દીકરાઓ એના માટે અવાજ ઉઠાવ્યો, હક માંગ્યો છું, એના માટે ના નથી પાડતો. આજે નથી પાડી, અને અત્યાર સુધીની કદાચ મારી કેટલી ડિબેટો છે, મેં ક્યારે એવું નથી કીધું કે સમાજે એનો હક ના માંગવો જોઈએ. સમાજે હક માંગવું જોઈએ, બંધારણીય જોગવાઈ પ્રમાણે જે પ્રકારને કામ કરવું પડે, જે પ્રકારે તમારે ઓબીસી પંચ સમક્ષ જવું પડે, જે પ્રકારે સર્વે કરે, એ આ સમાજના સંસ્કારો વરુણભાઈ દરેક વખતે વરુણભાઈ તમે મને દરેક વખતે વરુણભાઈ હું સાથે હોય છે. એક તમે કહો છો પાટીદાર સમાજના 14 દીકરાઓ, 10 નહીં 14 કહું છું, 14 દીકરાઓ શહીદ થઈ ગયા. એનું દુઃખ મને પણ છે. આંદોલન થયું છે,
આ સ્થિતિ સર્જાય છે. પણ સાહેબ એક વખત આ સમાજના મહત્તમ લોકો અનામત આંદોલનની સામે હતા અને ગુજરાતની અંદર આ અનામત આંદોલન હતું. કયા પક્ષની સરકાર હતી ને એમાં 84 જેટલા યુવાનો મરી ગયા હતા. એનો હિસાબ પણ આજે સાહેબ કોંગ્રેસે આપવો પડે ને માંગવો જોઈએ. હું હવે એ જ કહું છું, કદાચ એ 84 81 ની વાત કરે તો મારો જન્મ 81 પાસના કન્વીનર હાર્દિક પટેલનો જન્મ કદાચ 91 માં. અમે ભૂતકાળને વાગોળવા નથી માંગતા. 2015 હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. અત્યારે આપણે વાત કરવા આવ્યા છીએ 2015 અને 2017 ની. 2015 માં તમે કીધું પાટીદાર સમાજે અનામત માંગી એ ક્યાંય ખોટી બાબત છે નહીં. તમે એમ કીધું કે 14 દીકરાઓ શહીદ થઈ ગયા એનું તમને દુઃખ છે. આ રાજ્યમાં તમારી સરકાર છે. આ 14 દીકરાઓ શહીદ થઈ ગયા એના આરોપમાં તમે એક પણ માણસને પકડીને જેલમાં પૂર્યો છે? તમને એનું દુઃખ અને એનો પછતાવો નથી? ક્યાં કેવું તો નથી ને કે તમારી સરકાર જ આ 14 દીકરાની હત્યારી છે એટલે કોઈ જેલમાં નથી? ટૂંકમાં જવાબ લઈશું. એટલે એનો જવાબ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. 14 દીકરાઓનું દુઃખ પાટીદાર સમાજના તમામ લોકોને હોય કે લોહી પાટીદાર ઠીક છે. અને કોઈ પણ ની હત્યા થાય બેન, માનવ હત્યા થાય ને દુઃખ હોય એટલું સંવેદનાઓ અમારામાં છે. અને એની તપાસ ચાલી. સવાલ એ છે કે આ સરકારે 2 સ્ટેપ આગળ વધી અને ક્યારેય કામ ન થયું હોય ને એવી રીતે કોઈ કેરિયર ના બગડે ને એના માટે આગળ આવીને એનું એનાલિસિસ કરવા બેઠા છે ને ભૂતકાળ આરોગવા બેઠા છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં આવવાની જરૂર છે અને વર્તમાનમાં જે માંગ છે તે કેવી રીતે પૂરી થઈ શકે તેના ઉપર વિચારવાની જરૂર છે. ઠીક છે, આપણી પાસે લોકો ભૂતકાળ ભૂલી ગયા છો અને આજે વર્તમાનની અંદર કેવા નિવેદનો કરો. મહેશભાઈ આપણી પાસે સમય નથી. આપ સૌનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. મહેશભાઈ, નરેન્દ્રભાઈ, વરુણભાઈ, આપ સૌનો આભાર. ભૂતકાળને ભૂલી અને વર્તમાનમાં આવવાની જરૂર છે. વરુણભાઈ તેવું કહી રહ્યા છે જે માંગ છે તેને પૂરી કરવાની જરૂર છે. કેવી રીતે પૂરી થઈ શકે તેનો રસ્તો કાઢવાની જરૂર છે. રજા આપશો.